વિષય અર્થશાસ્ત્ર પાઠ 8 કૃષિ ક્ષેત્ર બરાબર। ગયા વિડિયોમાં આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જોતા હતા। એમાં જે પહેલું હતું સંસ્થાકીય સુધારો બરાબર, એના 4 પોઈન્ટ જોઈ ગયા। હવે આ વિડિયોમાં આપણે ખેત ઉત્પાદકતા વધારવાનો બીજો જે પોઈન્ટ છે ટેકનોલોજીકલ સુધારાઓ। આપણે જોયું હતું કે નીચી ખેત ઉત્પાદકતા માટે કારણો ટેકનોલોજીકલ પરિબળો હતા। જે ખેડૂતો શું હતા, પ્રારબ્ધવાદી હતા, જે પરંપરાગત ખેતીઓમાં જ વિશ્વાસ કરતા હતા બરાબર। ટ્રેક્ટરના બદલે શું હળ અને બળદનો ઉપયોગ કરતા હતા, એટલે આધુનિકીકરણ અપનાવતા ન હતા। હવે આપણે ખેત ઉત્પાદકતા વધારવાની છે એટલે ટેકનોલોજીકલ પણ સુધારાઓ કરવા જોઈએ બરાબર। ખેડૂતોને એ માટેની સમજ આપવી જોઈએ જેથી ખેત ઉત્પાદકતામાં શું થાય, વધારો થાય અને કૃષિનો વિકાસ થાય। હવે જો તો સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે। કારણ કે ટેકનોલોજી છે ને, આધુનિકીકરણ છે, એટલે શું થશે કે જે સુધારા છે એ વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે। તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્વ આપવામાં આવે છે બરાબર। એમાં પહેલું છે સુધારેલા બિયારણો બરાબર। તમે પાઠ્યપુસ્તક પેજ નંબર 100 પર જોઈ શકો છો બરાબર। એ પેજ નંબર 100 પર હું અહીંયાથી બોલું છું, તમારે સાંભળવાનું છે ને સમજવાનું છે। પહેલું છે સુધારેલા બિયારણો। તો સુધારેલા બિયારણો માટે શું કીધું છે કે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો એટલે હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે। જોજો અહીંયા વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા શું કરવામાં આવે છે, હાઇબ્રિડ બિયારણો કે જે ઝડપથી વિકાસ થઈ શકે છે એવા બિયારણો શોધવામાં આવેલા છે। આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે બરાબર। જે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલા છે એટલે વધુ પેદાશ આપે છે ને ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે। ને રોગો સામે પણ શું કરી શકે છે, સફળ સામનો કરી શકે છે બરાબર। કેવા છે બિયારણો કે વધુ પેદાશ આપનારા છે, ઝડપથી પાક થનારા છે અને રોગો સામે સફળ આપી શકે છે, એટલે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા શોધવામાં આવેલા છે બરાબર। તે પ્રકારના છે તો ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે। શું છે, ભારતમાં જે અન્ન ઉત્પાદન છે નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવા માટે કે ઉત્પાદનનો વૃદ્ધિ થાય તે માટે આવા બિયારણો મોટો ભાગ ભજવે છે। તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ સાથે સાથે બીજું કયું સ્થાને કયું નામ આપવામાં આવ્યું છે, બીજ ક્રાંતિ। આ તમને પૂછે છે, ટીક કરજો કયા નામે, બ્રિજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે। જે અન્ન ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે બરાબર, તે અન્ન ઉત્પાદનમાં જે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે એ વધારાને કૃષિ ક્રાંતિના સ્થાને કયું, બીજ ક્રાંતિ નામ પણ આપવામાં આવ્યું છે। હવે રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયમાં સુધારેલા બિયારણો વિકાસવાને ઉચ્ચ અગ્રતા આપવામાં આવી છે બરાબર। હવે બધે જ કૃષિ સંશોધન સમિતિએ શું, રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં પણ આ જે સુધારેલા બિયારણો છે એ લોકોને ઉચ્ચ અગ્રતા આપવામાં આવી છે, જેથી સાચા અર્થમાં શું થશે, ખેત ઉત્પાદકતા વધારી શકાશે અને ઊંચી લઈ જઈ શકાય છે બરાબર। એટલે સુધારેલા બિયારણોમાં શું છે, જે કૃષિ માટે વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા શું છે બિયારણો વિકસાવવામાં આવેલા છે કે જે વધુ પેદાશ પણ આપે છે, ઝડપથી પાક પણ લઈ શકાય છે અને રોગો સામે સફળ તૈયાર પણ થઈ શકે છે, જેથી શું થશે, કૃષિ ક્રાંતિ ખેત ઉત્પાદકતા ઊંચે લઈ જઈ શકાય છે બરાબર। ટેકનોલોજી સુધારામાં એટલું છે કે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવો જોઈએ। પછી બીજું છે રાસાયણિક ખાતરોનો વપરાશ। હજુ સુધી શું આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરતા હતા, છાણિયું ખાતરનો ઉપયોગ કરતા હતા ખેડૂતો, હવે શું કરવાનું છે, રાસાયણિક ખાતરોનો વપરાશ કરવાનો છે। તે પોઈન્ટ આપણે જોઈએ, વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં જો શું કીધું છે કે સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરોનો વપરાશ પણ ભારતમાં વધ્યો છે, જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરોના કરેલ પ્રયોગોથી સિદ્ધ થયેલ
રાસાયણિક ખાતરોને પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. જો રાસાયણિક ખાતરો પર શું ઘણા બધા પ્રયોગો કરવામાં આવે છે જે સફળ પણ થયા છે. તેના કારણે પાકને શું પૂરતું પોષણ પણ મળી રહે છે અને શક્ય તેટલો એનો ઝડપી વિકાસ પણ થાય છે. એટલા માટે રાસાયણિક ખાતરોનો શું કરવો જોઈએ, વપરાશ એ ફાયદાકારક બની શકે છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવી રાસાયણિક ખાતરોનો શું ઉપયોગ કરવામાં આવે છે. અને ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવે છે. સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. જો ખાતરો આજે છે રાસાયણિક ખાતરો એ પણ મોટા પ્રમાણમાં ખેડૂતોને નીચા ભાવે પણ આપવામાં આવે છે જેથી ખેત ઉત્પાદકતામાં શું વધારો કરી શકે છે. આ ખાતરોમાં શું છે, જરૂરી નાઇટ્રોજન હોય છે, પોટાશ હોય છે, ફોસ્ફેટ હોય છે કે જે પાક માટે સુરક્ષિત છે, ફાયદાકારક છે. બરાબર, એટલા માટે રાસાયણિક ખાતરોનો વપરાશ કરી ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. બરાબર, સમજ પડી સુધરેલા બિયારણનો રાસાયણિક ખાતરોનો વપરાશ. વિદ્યાર્થી મિત્રો, આ તમને આવડે જ છે. બરાબર, જે આવડે છે એ જ ભણવાનું છે, એકદમ ઈઝી છે. હવે ત્રીજો પોઈન્ટ છે સિંચાઈની સગવડમાં વધારો. સિંચાઈ આપણને ખબર જ છે સિંચાઈનો કેમ ઉપયોગ થાય છે, કારણ કે કૃષિ ક્ષેત્ર વરસાદ પર નભેલો છે અને ભારતનો વરસાદ આપણને ખબર છે અનિશ્ચિત છે. બરાબર, કે પડે તો પડે, નહીં તો નહીં પડે. બરાબર, તો ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે. આકાશી ખેતી એટલે શું, મુખ્યત્વે વરસાદ પર નભે છે, પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે જેની સીધી અસર શું ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદકતા ઉપર ઉત્પાદન અને ઉત્પાદકતા બંને ઉપર પડે છે. ને ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈની સગવડો અપૂરતી છે. સિંચાઈની સગવડો કેવી છે, અપૂરતી છે. જો ખેતીની વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી એક કરતાં વધુ પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ ઊભું કરવા સિંચાઈની સુવિધામાં વધારો કરવો અને તેને ઉચ્ચ અગ્રમિતતા આપવી જોઈએ. શું કરવું જોઈએ, જો આપણે વરસાદની અનિશ્ચિતતાથી તો ઉગાડી નહીં શકીએ. બરાબર, વરસાદની તો અનિશ્ચિતતા છે, પરંતુ જો ઝડપી પાક લેવો હોય, વધુ પાક લેવો હોય તો આપણે શું જોઈએ, નિશ્ચિત હોય તો આપણે સિંચાઈની સગવડોમાં શું કરવું જોઈએ, વધારવી જોઈએ અને એને ઉચ્ચ અગ્રમિતતા આપવી જોઈએ. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકાસવાની બાબતોનો આયોજનમાં સ્વીકાર કરેલ છે. આપણને ખબર જ છે હમણાં સરદાર સરોવર યોજનાને કારણે બરાબર ઘણા બધા રાજ્યોમાં શું સિંચાઈ માટે સગવડો થઈ શકે છે. બરાબર, એટલા માટે આવી ઘણી બધી યોજનાનો સ્વીકાર કરવો જોઈએ. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવા અને અન્ય સવલતો વિકાસવાની જવાબદારી પણ સોંપણી કરવામાં આવી છે. નાબાર્ડને કીધું છે કે જ્યાં જ્યાં સિંચાઈની સગવડો જોઈતી હોય તે બધી જ કામગીરી તમારી જેટલી પણ અધૂરી તે પૂરી કરો. એટલે શું કરવાનું છે, સિંચાઈ સગવડોમાં વધારો, જેથી ખેત ઉત્પાદકતામાં શું થાય, વધારો થાય. ત્રીજો પોઈન્ટ સમજ પડી. હવે છે ચોથો, યંત્રનો ઉપયોગ. યંત્રનો ઉપયોગ, હવે કયા કયા યંત્રો, પહેલા તો શું હતું, બળદ અને ખેતી કરવા માટે હળ અને બળદનો જ ઉપયોગ થતો હતો. હવે આધુનિકીકરણ તરફ પ્રેરીએ છે તો ઘણા બધા યંત્રો એવા વિકસાવવા જોઈએ. બરાબર, એટલે જો પેજ નંબર 101 પર તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં કે યંત્રોના ઉપયોગ માટે શું કીધું છે. યંત્રોના ઉપયોગ માટે શું કીધું છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું એક કારણ પરંપરાગત સાધનો કે યંત્રો છે. બરાબર, વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. કયા કયા આધુનિક યંત્રો છે, ટ્રેક્ટર છે, ટ્રેલર છે, થ્રેસર મશીન છે, ઇલેક્ટ્રિક પંપ સેટ છે, બરાબર, ઓઇલ એન્જિન છે, દવા છાંટવાના પંપ છે. તો ઘણા બધા આધુનિક યંત્રોની શોધ થઈ છે. તો આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતા વધારી શકાય છે. બરાબર, વર્ષમાં આપણે એક જ પાક નહીં લઈ શકીએ, એકથી વધુ પાક લઈ શકીએ છીએ. આ જો યંત્રોનો ઉપયોગ કરે તો ઝડપથી શું થઈ શકે છે, પાક લઈ શકાય છે. એટલા માટે યંત્રોનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, ચોથું છે જંતુનાશક. પાંચમું છે જંતુનાશક દવાઓનો છંટકાવ. તો તૈયાર પાકને વિવિધ રોગોથી અને જંતુઓના ભયથી વધુ પ્રમાણમાં હોય છે. બરાબર ને,
પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં જે તૈયાર થયેલો હોય તો આપણને ભય રહે છે કે કઈ રોગ થઈ જાય, જંતુ લાગી જાય, તો પાકને જુદા જુદા રોગો તથા રક્ષણ મેળવવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને રોકવા વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશકનો કારગર ઉપયોગ શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ખેત ઉત્પાદકતા મેળવી શકાય છે. બરાબર. શું વૈજ્ઞાનિક પદ્ધતિએ ઘણા બધા દવાઓનો ઉપયોગ કરવામાં, દવાઓ શોધવામાં આવી છે, તો એ દવાઓનો શું કારગર રીતે ઉપયોગ કરીને છંટકાવ કરવો જોઈએ જેથી કોઈ રીતે પાકને નુકસાન થઈ શકે નહીં. બરાબર. છઠ્ઠું છે ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ. હવે ભૂમિ પરીક્ષણ એટલે કે જમીનની શું કરવાની, જાંચ કરવાની, એનું પરીક્ષણ કરવાનું કે એ જમીન પર ખેતી થઈ શકે કે નહીં, પાક લઈ શકાય કે નહીં. તો તે માટે વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની રીત પ્રચલિત બની છે, વૈજ્ઞાનિક રીતે. બરાબર. તે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં ખૂટતા ઘટકોની અને તેના પ્રમાણમાં માહિતી આપે છે. જો પાક ભૂમિનું પરીક્ષણ કરવામાં આવે તો ખબર પડે કે જમીનમાં કેટલી ગુણવત્તા રહી છે, આ પાક માટે આ જમીન ગુણવત્તા સારી છે કે નહીં, એમાં કયા કયા પ્રમાણ ખૂટે છે, જમીનમાં ખૂટતા ઘટકો કયા છે, તો એ પ્રમાણની માહિતી આપે છે. તો જેથી પાક લેતા અગાઉ જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય છે અને આમ જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી જમીન ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે. આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. બરાબર. કઈ જમીન કયા પાક માટે ઉપયોગી છે આપણે 9મા ધોરણમાં એસએસમાં ભણી શકાય છે. કાળી જમીન ચોખા માટે ઘણી, ડાંગર માટે ઘણી ઉપયોગી છે. તો આ ભૂમિ પરીક્ષણ દ્વારા થઈ શકે છે. જો ઘટકો જરૂરી હોય તો આપણે ઉમેરી પણ શકાય છે ને જેથી પાકને કોઈ નુકસાન ન થાય. તો આ થઈ આપણા ટેકનોલોજીકલ સુધારાઓ. બરાબર. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વપરાશ, સિંચાઈની સગવડોમાં વધારો, યંત્રનો ઉપયોગ કરવો, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો અને ભૂમિ પરીક્ષણ. હવે આપણો જે ત્રીજો પોઈન્ટ રહી ગયો છે છેલ્લો, એ શું છે? અન્ય ઉપાય. તો હવે આપણે અન્ય ઉપાયો કયા કયા કરી શકીએ છીએ? બરાબર. આ છેલ્લો પોઈન્ટ છે અન્ય ઉપાય. તો અન્ય ઉપાયો કયા કયા કરી શકે છે? તો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા. શું? ખેડૂતોને શિક્ષિત કરવા. ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિત કરવાથી ખેડૂતની કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે. તે અંગે ગ્રામ્ય અર્થતંત્રમાં કુરિવાજો વગેરે બાબતમાં તેમને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવા બાબતને તેમને સમજૂતી આપી શકાય છે. બરાબર. શું કરવું છે? આને ઉપર ખેડૂતોને શિક્ષિત કરવા અને જે કુરિવાજો છે એમાંથી ઊભા કરવા જોઈએ, એ લોકોને જાગૃત કરવા જોઈએ કે આ બધું કંઈ હોતું નથી, અંધશ્રદ્ધા હોય છે, તો એ લોકો એમાંથી જાગૃત રહેશે, એની સમજૂતી આપી શકાય છે. કૃષિ મેળા જેવા તમામ નવીનતમ ઉપાયને ખેડૂત ફક્ત વધારવા ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્ય, જંગલ જેવા સંસાધનોનો વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ શું ઘટે છે. બરાબર. ખેતી માટે જે બીજી પ્રવૃત્તિઓ છે એમાં પણ શું કરી શકાય છે? વસ્તીને આ બાજુ ખસેડી શકાય છે જેથી અમુક લોકો ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓમાં આવી જાય ને જે ઉત્પાદકતા વધારવા ઉપયોગી બને છે. અહીં ખૂબ ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો આવા ઉદ્યોગો સામે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ થશે. હવે શું કરવું જોઈએ બીજા ઉપાયોમાં? ખેતી ક્ષેત્ર પર તો ઘણા બધા ગામનું તો આખું ખેતી ક્ષેત્ર પર નિર્ભર હોય છે, પરંતુ જો નાના ઉદ્યોગોનો જો સુધારો ગામડા સુધી આવી જાય ને, અર્થતંત્ર સુધી પહોંચે, ગ્રામ્ય અર્થતંત્ર સુધી, તો શું ખેતી પરનું ભારણ શું થશે? ઓછું થશે અને એનું ભારતમાં શું થયું? ઉદ્યોગો અને ગ્રામ્ય અર્થતંત્રનો પણ શું થશે? સાથે સાથે કૃષિ સાથે ઉદ્યોગ ક્ષેત્ર અને ગ્રામ્ય અર્થતંત્રનો પણ શું થશે? વિકાસ થશે. જે ખેતીને સહાયક બનતા વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારી શકાય અને સરળ પણ થઈ શકે છે. બરાબર. આ અન્ય ઉપાયોમાં જો ખેડૂતોને શિક્ષિત કરવા અને બીજું ખેતી જેવી સંલગ્ન પ્રવૃત્તિઓમાં એ લોકોને જોડાવા જેથી ખેતીનું ભારણ ઓછું થાય, ખેતી પરની વસ્તીનું ભારણ ઓછું થાય, તેમજ નાના ઉદ્યોગોને ગ્રામ્ય અર્થતંત્ર તરફ ખસેડવા જેથી ઉદ્યોગ ક્ષેત્રનો પણ વિકાસ થાય અને ગ્રામ્ય અર્થતંત્રનો પણ વિકાસ થાય ને જેથી ખેત ઉત્પાદકતામાં વધારો થાય. બરાબર.
વિદ્યાર્થી મિત્રો અહીંયા ખેત ઉત્પાદન કરવાના જે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો છે એ આખો વિડીયો થઈ ગયો છે તમારો. નહીં સમજ પડી હોય તો વોટ્સઅપ મેસેજ કરજો, બરાબર. સારી રીતે કંઈક પણ ક્વેરી હોય તો પૂછજો, હું પાછું સમજાવીશ. અસ્તુ, આભાર.